નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આપણે આજે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો। હવે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય? તો કે નેચરલ છે, બધા પ્રાકૃતિક સ્ત્રોતો છે, બધા નૈસર્ગિક સ્ત્રોતો, જેમ કે જમીન છે, હવા છે, પાણી, આ બધા નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણે ગણતરી કરી શકીએ છીએ। એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। ચાલો જોઈએ। આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે। પૃથ્વી પર જીવન શક્ય છે, બીજા ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં એ હજી સંશોધન ચાલી રહ્યા છે। તો આના આધારે આપણે કહી શકીએ કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે, બીજા પ્રાણીઓ, મનુષ્ય સાથે બીજા સજીવો પણ ત્યાં જીવન જીવી રહ્યા છે। પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે કે આજે બધા સજીવો જીવે છે એ સજીવો માટે શું જરૂરી છે એના આધારે એ અહીંયા જીવી રહ્યા છે, આપણે એમ કહી શકીએ। આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે। પૃથ્વી પર પાણી છે, વાતાવરણ એટલે કે તાપમાન વ્યવસ્થિત યોગ્ય તાપમાન છે, અને સાથે સાથે ખોરાકની, આહારની પણ જરૂર પડે છે। હવે આહાર પણ અહીંયા મળી રહે છે આપણને। આહાર એટલે કે લીલી વનસ્પતિ હોય એમાંથી આપણને એ પ્રમાણે ખોરાક તૈયાર થઈને બનાવે છે। તો પૃથ્વી પર જીવન શક્ય છે એનું કારણ આ છે, પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે। જીવન જીવવા માટે આ બધું જરૂરી છે। તેથી આપણે કહી શકીએ કે આજે પૃથ્વી પરના સ્ત્રોતો છે એ અને સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ, જો સૂર્યમાંથી ઉર્જા ન મળતી હોત તો જીવન શક્ય ન થાત, કારણ કે જે લીલી વનસ્પતિઓ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે। એ ખોરાકનો આપણે ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે ઘઉં છે, તો ઘઉંનો જે છોડ છે એમાં ઘઉં થાય છે, તો એ ઘઉં ન થાય, કારણ કે સૂર્યપ્રકાશ ન મળે તો એ શક્ય નથી। એટલે સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા અને આ પૃથ્વી પર રહેલા અલગ અલગ પ્રકારના બીજા સ્ત્રોતો એની ઉપર આધારિત છે। હવે પૃથ્વી પર આ સ્ત્રોતો કયા છે એના વિશે થોડીક ચર્ચા કરીએ। ચાલો જો, આ સ્ત્રોતો ભૂમિ એટલે કે સ્થળ, પાણી તેમજ હવા છે, એટલે કે ભૂમિ, પાણી અને હવા। પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહે છે। મૃદ એટલે માટી, વરણ એટલે આવરણ, માટીનું આવરણ। અને પૃથ્વીના 75 ભાગ પર પાણી છે। 75% જે ભાગ છે એમાં પાણી છે, કારણ કે દરિયા કિનારો આપણે બહુ મોટો છે, દરિયો ખૂબ વધારે છે, બરોબર, એ ખારા પાણી ધરાવે છે। તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે। આ બધાને જલાવરણ કહે છે। જલથી ભરેલું આવરણ એટલે જલાવરણ। હવે આપણે બોર કરીએ તો બોરમાંથી જે પાણી આવે છે, એટલે કે જમીનમાંથી બોરમાં પાણી આવે છે, તો એ ભૂગર્ભ જળ કહી શકાય, જમીનની અંદર રહેલું પાણી। હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ કે વાયુ આવરણ કહે છે। તેમાં આજુબાજુમાં આ વાતાવરણ આવેલું છે કે જેના લીધે સરળતાથી આપણે હવા લઈ શકીએ છીએ, કારણ કે હવા એટલે એક પ્રકારનું વાતાવરણ છે। હવામાં ઘણા બધા વાયુઓ ભળેલા છે, બીજા તત્વો પણ હાજર છે। જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય। જીવનને આશ્રય આપવા વાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજાથી ભળીને જીવન સંભાવના શક્ય બનાવે છે। તેને જીવાવરણના નામથી ઓળખાવી શકાયો। જો વાતાવરણમાં જે હવા છે એ હવા, પાણી અને ખોરાક, આ ત્રણ છે એ મુખ્ય ઘટકો છે જીવન જીવવા માટે। જલાવરણ છે એટલે કે પાણીનું આવરણ છે, વાતાવરણમાં શ્વાસોશ્વાસની ક્રિયા માટે જે વાયુઓ ઉપયોગ થાય છે એ વાયુઓ છે,
અને જમીન પર રહેવા માટે મૃદાવરણ છે એટલે કે જમીન છે. આ બધા ઘટકોને લીધે જ આપણે સરળતાથી આ પૃથ્વી પર જીવન શક્ય બને છે. સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે. વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. ચાલો હવે આ અજૈવિક ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે એના વિશે થોડોક અભ્યાસ કરીએ કે પૃથ્વી પર જીવવા માટે શું જરૂરી છે. તો આપણે હમણાં વાત કરી હવા, પાણી, ખોરાક. તો એમાંનો એક ટોપિક છે જીવનનો શ્વાસ એટલે કે હવા. હવા વગર કોઈ જીવી શકતું નથી, બરોબર? કારણ કે વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન આપણને જીવિત રાખે છે. દરેક સજીવને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે જ છે. એટલા માટે ચાલો ત્યાર પછી તેમાં એ ટોપિકમાં આગળ વધીએ. આપણે પહેલા પ્રકરણમાં હવાના ઘટકો વિશે અભ્યાસ કર્યો. હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. વાતાવરણમાં ભેજવાળી હવા પણ હાજર છે, એ પાણીનું બાષ્પ છે. તો આ બધા વાયુઓ છે એ વાતાવરણમાં છે, એમાંથી જે ઘટકોની આપણે જરૂરિયાત હોય છે એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ. જેની જરૂરિયાત ન હોય એનો ઉપયોગ કરતા નથી. એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. હવે જમીન ઉપર જે હવા છે, બરોબર, એ પૃથ્વીના હવાના જે અલગ અલગ ઘટકો છે, આ બધા નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે, આ બધા એ ખૂબ અગત્યના છે. શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એના કારણે જીવન શક્ય બનતું નથી. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો નુકસાન કરતા છે. આપણે અહીંયા હાલમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે જ, પણ ખૂબ ઓછા પ્રમાણમાં છે. 0.02 થી 0.04 આટલા ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છે. તેથી બહુ અસર કરતો નથી. બીજું, જેમ તમે જમીન પર વૃક્ષો વધારે વાવશો એમ કાર્બન ડાયોક્સાઇડ તેમાં શોષણ પામશે અને એને કારણે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જશે. વાસ્તવમાં શુક્ર તથા મંગળ ગ્રહોના વાતાવરણમાં 95% થી 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ છે. હવે આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ હોય એના કારણે ખૂબ વધુ નુકસાન પહોંચાડે છે. એટલા માટે જ ત્યાં જીવન અત્યારે હાલની પોઝિશનમાં શક્ય નથી. તો તેથી આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વી ઉપર જીવન શક્ય છે પણ બીજા ગ્રહ ઉપર જીવન શક્ય નથી બનતું. એનું કારણ વાતાવરણ છે. આપણે પ્રકરણ 5માં અભ્યાસ કર્યો કે યુકેરિયોટિક કોષો તથા ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો ગ્લુકોઝના અણુઓને તોડી ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. શરીરમાં આપણે જે ખોરાક ખાઈ આ કોષો છે, આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. આ પ્રકારના જે કોષો છે શરીરની અંદર છે. આપણે જે ખોરાક ખાઈ, દાખલા તરીકે રોટલી ખાધી તો એની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના અણુને તોડી નાખે, એનું વિભાજન કરી નાખશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી તેના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. શરીરમાં ઓક્સિજન બહારથી આપણે મેળવીએ છીએ, ખોરાક શરીરમાં ગ્રહણ કર્યો, એમાંથી કાર્બોદિત પદાર્થો, ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બન મળે છે. આ કાર્બન અને ઓક્સિજન બંને ભેગા મળી અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર થશે. હવે જે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આપણે વાતાવરણમાં ઉચ્છ્વાસ સ્વરૂપે છોડીએ છીએ, જે વાતાવરણમાં ફેલાય છે અને વાતાવરણમાં ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. હવે આપણે જે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એનાથી એટલું બધું પ્રમાણ વધતું નથી, પણ જે ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, એ વાતાવરણમાં ધુમાડો ફેલાવે છે, પ્રદૂષણ ફેલાવે છે, એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધારે છે. બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે તે માટે દહનની ક્રિયા થાય છે. સળગાવવું.
ઓક્સિજન વપરાય જાય, કોઈ પણ દહનની ક્રિયામાં ઓક્સિજનની જરૂર પડે જ, એટલે ઓક્સિજન વપરાય છે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલોમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય છે. જો આપણે આજે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેનાથી વાતાવરણમાં ધુમાડો ફેલાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ફેલાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જઈ અને નુકસાન થાય છે. બીજું, સાથે સાથે જંગલોમાં લાગેલી આગ, ગયા વર્ષે આપણે એની પહેલામાં ક્યાંક વાત કરેલી છે કે ઓસ્ટ્રેલિયાના જંગલમાં જ્યારે આગ લાગી ત્યારે ખૂબ વધુ માત્રામાં ધુમાડો ઉત્પન્ન થયો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો. તો આવું જ્યારે દાવાનળ જેવી ઘટનાઓ બને છે ત્યારે પણ ઘણા બધા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં સમાવેશ થાય છે. હવે આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીત આવેલી છે. પહેલું, લીલી વનસ્પતિઓ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ દરિયાઈ પાણીમાં ઓગળેલ કાર્બોનેટથી તેમનું કવચ બનાવે છે. હવે જો આ લીલી વનસ્પતિ છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ ગ્લુકોઝમાં રૂપાંતર કરી નાખશે પોતાની અંદર, અને એ જે ફળ આપણે ખાઈએ એટલે ગ્લુકોઝ આપણા શરીરમાં દાખલ થઈ જશે. બીજું, આ જે દરિયાઈ પ્રાણીઓ છે એ પોતાના શરીર ઉપર કવચ બનાવી દેશે કાર્બોનેટનું. કાર્બોનેટ એટલે કે CO3, એમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરશે, દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ. તો આ રીતે આ જે બધા ઘટકો છે એ કોઈક ને કોઈક રીતે વાતાવરણને પ્રદૂષિત કરે છે, અને અમુક ઘટકો એવા છે કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને વાતાવરણને શુદ્ધ કરવામાં મદદરૂપ પણ થાય છે. ચાલો, ત્યાર પછી આજે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે એના વિશે થોડીક ચર્ચા કરી. હવે આબોહવા એટલે આજુબાજુનું વાતાવરણ. આપણે જાણ્યું છે કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામડાની જેમ ઢાંકે છે. હવે વાતાવરણ છે બરોબર, એમાં આજે પૃથ્વી છે એની ફરતે આવરણ છે, એ રીતે આપણે કહી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે હવા ઉષ્માની મંદ વાહક છે. વાતાવરણમાં જે હવા છે બરોબર એ ગરમી હોય એટલે કે ગરમ હોય, તો ગરમ હવા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન પામે, પણ એટલી બધી નહીં, એટલે મંદ વાહક છે. એટલું બધું વધારે પ્રમાણમાં વાતાવરણ ગરમ કરતી નથી. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. જો વાતાવરણમાં ગરમ વાતાવરણ ક્યારેક ઠંડુ વાતાવરણ હોય, વરસાદી માહોલ હોય ત્યારે ભેજવાળું વાતાવરણ હોય, એટલે અલગ અલગ વાતાવરણ જોવા મળે છે. એટલે વાતાવરણ છે એ સરેરાશ તાપમાનને દિવસના સમયે નિયત રાખે. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. ચંદ્ર વિશે વિચારીએ તો જે સૂર્યથી લગભગ એટલો દૂર છે કે જેટલી પૃથ્વી દૂર છે, તેમ છતાં ચંદ્ર પર વાતાવરણ નથી, તેથી તાપમાન -190 થી 110 અંશ સેલ્સિયસની વચ્ચે હોય છે. ચંદ્ર છે એ પૃથ્વી જેટલી દૂર છે સૂર્યથી એટલો જ દૂર છે, તેમ છતાંય ત્યાં વાતાવરણ નથી. અને એ ચંદ્રનું જે તાપમાન છે, તાપમાન કેટલું છે કે -190 થી એટલે કે ખૂબ ઠંડુ અને +110 ખૂબ ગરમ કહી શકાય. ચાલો, જો અહીં એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં 3 ભાગ કર્યા છે. પાણીથી ભરેલું બીકર લીધું, માટી કે રેતીથી ભરેલું બીકર અને એક બંધ શીશી. થર્મોમીટરની મદદથી આ ત્રણેયને માપ્યું, પછી તાપમાન નોંધ્યું. બરાબર, શું જોવા મળ્યું? તો કે જો રેતી અને પાણી છે એક સરખા દરથી ગરમ થતા નથી. પછી છાયામાં રાખ્યું ત્રણેયને અને પછી એનું તાપમાન માપ્યું, તો એ તાપમાનમાં ફેર પડ્યો
શા માટે? તો કે સૂર્યપ્રકાશને લીધે રેતી અને પાણી બે ગરમ થાય છે. છાયણામાં રાખવામાં આવે એટલે એનું જે તાપમાન છે એ ઠંડુ પડી જશે છાયાના કારણે. તો આ રીતે વાતાવરણમાં રહેલા જે આ બધા ઘટકો છે એ કોઈક ને કોઈક રીતે વાતાવરણ સાથે અનુબદ્ધ હોય છે. વાતાવરણ ગરમ થવું, વાતાવરણ ઠંડુ થવું એ વાતાવરણમાં રહેલા ઘટકોને આધીન જ હોય છે. સમગ્ર વાતાવરણ ક્યારે અતિશય ગરમ થઈ જાય, સમગ્ર વાતાવરણ ક્યારે અતિશય ઠંડુ થઈ જાય, તો એ બધા ઘટકો છે એને આધારે જ થાય છે. વધારે પડતી ઠંડી પડે છે તો એનું કારણ છે ભેજવાળું વાતાવરણ વધારે હશે. ચોમાસામાં ક્યારેક વધારે પડતી ઠંડી લાગે છે. ઉનાળામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય તોય બને છે. સૂર્યનો પ્રકાશ વધારે હોય તો પણ ક્યારેક આવું બને છે. તો આ બધા ઘટકો છે એ બધા ઘટકોને લીધે વાતાવરણ ઠંડુ થાય છે અને ગરમ થાય છે, એ આને આધીન છે. ત્યાર પછી વાત કરીએ હવાની ગતિ એટલે કે પવનો. જો પવન પણ એટલા જ જરૂરી છે. આપણે દિવસભરની ગરમી પછીથી સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. ઘણીવાર આપણે આખા દિવસના થાક્યા હોય તો સાંજે ફ્રેશ થવા માટે અગાસી પર ચેર લઈને બેઠા હોય એટલે કે ઠંડો પવન આવતો હોય, આપણું માઇન્ડ છે ફ્રેશ થઈ જાય છે, એટલે કે રાહત થાય છે. ઠંડો પવન આવે છે એના કારણે, કારણ કે દિવસભરની ગરમી હોય એટલે આપણે થોડાક થકાણ અનુભવીએ છીએ. આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પડે છે. તે કયું પરિબળ છે જે હવાને કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આવે છે? વરસાદને આપણી પાસે કોણ લાવે છે? તો કે પવનો. દરિયાની અંદર જ્યારે પવન વધુ સર્જાય છે, તોફાન આવે છે, તો એ વાવાઝોડા સ્વરૂપે દરિયા કિનારે પહોંચે છે અને ત્યાંથી સમગ્ર શહેરમાં પહોંચે છે, એટલે કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં પહોંચે છે અને ઘણી બધી હાનિકારક અસરો પણ સર્જાવે છે. તો આ પવન છે એ જ આ વાવાઝોડું સર્જે છે કહી શકાય. આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે. હવે જો વાતાવરણ ગરમ થશે એટલે સ્વાભાવિક છે કે આજે દરિયો છે, દરિયાની અંદરથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જશે અને વાતાવરણમાં જે વાદળો છે તૈયાર થશે. વાદળો તૈયાર થાય એટલે હવાનું દબાણ ખૂબ વધશે. હવાનું દબાણ વધે એટલે ધીમે ધીમે એ પૃથ્વી પર વરસાદ સ્વરૂપે ગતિ કરશે અને વરસાદ પડશે. તો આ રીતે આજે બધા ઘટકો છે એ કોઈક ને કોઈક રીતે વાતાવરણને અનુકૂળ છે. પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે. સ્થળજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. સ્થળજ અને જળજ. સ્થળજ એટલે પૃથ્વી પર આ જે વાતાવરણ છે એની વાત છે, અને જલજ એટલે પાણીની અંદર જે વાતાવરણ છે. હવે સ્થળજ એટલે કે સૂર્યના જે કિરણો છે એ પૃથ્વી પર પડે ત્યાંથી તેનું પરાવર્તન થાય છે. પરાવર્તન થઈને એ કિરણો પાછા વાતાવરણમાં ફેલાય છે એટલે વાતાવરણને ગરમ કરે છે. જલજની વાત કરીએ, જલજ એટલે દરિયો. તો દરિયાની અંદર જ્યારે આ પ્રકાશના કિરણો પડે એટલે પાણી ગરમ થાય છે, ત્યાંથી પરાવર્તન પામી એ પણ પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે એમ કહેવાય, એટલે કે વાતાવરણમાં જશે. તો આ રીતે વાતાવરણ ગરમ થવા માટેનું કારણ એનું પરાવર્તન છે. ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે. આ પ્રકૃતિને જાણવા માટે એક નાનકડી પ્રવૃત્તિ છે. જો એમાં શું કીધું છે તો કે એક મીણબત્તીને પોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખો ને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને શીશીના મોઢા નજીક લઈ જાઓ. જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો ત્યારે ધુમાડો કઈ બાજુ જાય છે તો કે જે બાજુ પવન હોય એ બાજુ ગતિ કરશે. અને જ્યારે અગરબત્તીને મીણબત્તીને થોડીક રાખતા ધુમાડો કઈ તરફ જાય, બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો ત્યારે ધુમાડો કઈ તરફ ગતિ કરે છે. તો હવાના અસમાન તાપમાનથી ઉત્પન્ન થતો હવાનો પ્રવાહ અલગ અલગ છે.
વાતાવરણમાં તાપમાન અલગ અલગ થાય છે એના કારણે. ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત આપણને દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. તમે આમ ફૂંક મારશો તો શું થશે? તો એક દિશામાં એ ગતિ કરશે, જે બાજુ તમે ફૂંક મારો છો એ તરફ ગતિ કરશે. આ પ્રકારે જ્યારે હવા, ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. પરંતુ પાણીની સાપેક્ષ ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. જો આ જે જમીન છે તેની ઉપર પ્રકાશ એટલે સૂર્યપ્રકાશના કિરણો પડે એટલે પરાવર્તન થાય છે અને પરાવર્તનને કારણે જમીનની ઉપર રહેલી હવા ખૂબ ગરમ થાય છે, વાતાવરણ ગરમ થાય છે. જ્યારે પાણીની ઉપરની હવા એટલી બધી ગરમ થતી નથી. તો પાણીની ઉપરની હવા એટલી બધી ગરમ ન થાય એટલે કે જમીનની સાપેક્ષે ઓછી ગરમ થાય છે. એટલા માટે જ આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. જેવી આ હવા ઉપરની તરફ જાય છે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે. એટલે પવનનું નિર્માણ આ ગરમ હવા કરે છે, દબાણ થાય એને કારણે. અને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનોનું નિર્માણ થાય છે અને દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફ થાય છે. એના કારણે પવનો તૈયાર થાય છે. હવે આ જે પવનો છે એ દરિયાની અંદર દાખલ થાય એટલે મોજાઓ ઉત્પન્ન કરે અને મોજાઓ છે ધીમે ધીમે એક વંટોળ સ્વરૂપે, વાવાઝોડા સ્વરૂપે દરિયા કિનારે સુધી પહોંચે અને દરિયા કિનારે પહોંચે એટલે દરિયા કિનારાના જે વિસ્તારો બધા છે એ વિસ્તારોમાં આજુબાજુમાં ઘણા બધા પ્રશ્નો સર્જાવે છે. તો આ પવન છે એ આપણને એક રીતે વાતાવરણ સંતુલિત કરવા માટે ફાયદાકારક છે, પણ સામે વાવાઝોડું કે વંટોળ સ્વરૂપે ફેલાય તો નુકસાનકારક છે. આગળ, રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે. હવે જો વાતાવરણમાં જ્યારે રાત્રિ આવે એટલે ચંદ્રના પ્રકાશને કારણે પાણી ઠંડુ થાય છે. સૂર્યના પ્રકાશને કારણે પાણી ગરમ થયું અને ચંદ્રના પ્રકાશને કારણે પાણી ઠંડુ થયું. હવે એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે. જો જમીનમાં વધુ ગરમ થયું એનું કારણે પછી આ જે પાણી છે એ ધીમે ધીમે ઠંડુ થતું જશે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન. ઉપયુક્ત ચર્ચાને આધારે આપણે શું કહી શકીએ તો કે તટીય ક્ષેત્રોના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો સર્જાય છે. શા માટે સર્જાય છે? તો એનું કારણ છે કે એક ભાગ ત્યાં જમીન છે અને બાજુનો ભાગ ત્યાં પાણી છે. એના કારણે આ તફાવત સર્જાય છે. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશામાં શું ફેરફાર હોય છે? આ પ્રકારે હવાની બધી પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે. જો હવાને આપણે વાતાવરણ જ અસર કરે એવું કહી શકાય નહીં. બીજા ઘણા બધા એવા પરિબળો છે કે વાતાવરણમાં ધીમે ધીમે અસર દર્શાવે છે. પરંતુ જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ અને પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય છે. હવે સ્વાભાવિક છે, જો વધારે માત્રામાં આ પવન છે એ આ પર્વતીય શૃંખલા હોય એના કારણે તો કે અહીંયા ઢંકાઈ જાય, એટલું બધું પવન આવશે નહીં. અને વધારે પ્રમાણમાં પવન ના આવે એટલે સરળતાથી આ બધા જે ઘટકો છે એને ધીમે ધીમે અવરોધ લાગુ પડી જશે. હવે મોટી મોટી પર્વતીય શૃંખલા હોય તો એ પવન છે એ ઘટી જાય, સ્વાભાવિક છે.
આપણે આ પરિબળોના વિષયમાં આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં, પણ તેના વિશે વિચારી શકીએ કેવી રીતે હિમાલયની હાજરીથી અલ્હાબાદથી ઉત્તર તરફ આવતા પવન અને હવાની દિશા બદલાઈ જાય છે, કારણ કે વચ્ચે હિમાલય આવેલો છે એના કારણે. તો આ રીતે આ જે બધા ઘટકો છે એ કોઈક ને કોઈક રીતે વાતાવરણને અસર પહોંચાડે છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ વરસાદ. હવે વરસાદ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. જો વરસાદ ન પડે તો ઘણા બધા પ્રશ્નો પણ સર્જાઈ શકે છે, બરોબર. પણ આપણે વરસાદની ચર્ચા છે એ પછી કરશું. અત્યારે વાત કરીએ, આજે અત્યાર સુધી વાત કરી પવનની, હવા અને પવન, કે કોઈ પણ સજીવ છે એ સજીવને જીવવા માટે વાતાવરણમાં રહેલી હવા, ખોરાક અને પાણીની જરૂર પડે છે. તો પૃથ્વી ઉપર જે હવા, પાણી અને ખોરાક છે એના કારણે પૃથ્વી છે એક એવો ગ્રહ છે કે જ્યાં સરળતાથી માનવ વસવાટ અને બીજા સજીવોનું વસવાટ થઈ શકે છે. ત્યાર પછી આગળ ચર્ચા કરી કે આ જે ઘટકો છે એ બધા ઘટકો બીજા ગ્રહ પર જોવા મળતા નથી. ખાસ તાપમાન, પાણી અને હવા. મંગળ અને શુક્ર જેવા ગ્રહો છે તો ત્યાં 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આવા ખરાબ વાયુઓ હોવાના કારણે ત્યાં જીવન શક્ય નથી, કારણ કે સજીવને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને ઓક્સિજનનું પ્રમાણ ત્યાં નથી અથવા ઓછું છે. તો આવા બધા ઘટકોને કારણે જ પૃથ્વી ઉપર જીવન શક્ય છે. ત્યાર પછી વાત કરીએ આપણે હવાની. હવા છે એ અલગ અલગ પ્રકારના કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન અને બીજા ઘણા બધા વાયુઓનું સંમિશ્રણ છે. અને આ બધા વાયુઓ વાતાવરણમાં હોવાને કારણે જ સરળતાથી પૃથ્વી પર જીવન શક્ય બને છે. દાખલા તરીકે જો આ વાયુઓ ના હોત તો, ઓક્સિજન ના હોય તો સજીવ જીવી શકે નહીં. જે લીલી વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. જો કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો લીલી વનસ્પતિનું અસ્તિત્વ શક્ય નથી. તો સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી લીલી વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે અને એ ખોરાક દરેક સજીવ, બીજા મનુષ્ય હોય કે બીજા પ્રાણીઓ હોય, એ ખોરાક ગ્રહણ કરે છે. ખોરાક ગ્રહણ કરી પોતે પોતાનું જીવન શક્ય બનાવે છે, ચલાવે છે. તો આ બધા ઘટકોને આધારે પૃથ્વી પર જીવન શક્ય છે એમ કહી શકાય. ત્યાર પછી બીજી વાત કરી પવન. હવે પવન છે એ પણ એક અગત્યનું ઘટક છે, પણ પવન નુકસાન પણ કરી શકે છે. વાતાવરણને સંતુલિત કરવા માટે પવન અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે ક્યારેક વધુ માત્રામાં ગરમી પડી જતી હોય, ક્યારેક વધુ માત્રામાં ઠંડી પડી જતી હોય, પણ પવન છે એટલે કે વાતાવરણ આ બધાને બેલેન્સ કરશે, કે વધારે ઠંડી ન પડે અને વધારે ગરમી પણ ન પડે. તો આવા સંજોગોમાં આ જે પવનો છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પવનો શેના કારણે રચાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી કે વાતાવરણની અંદર જે તફાવત, દબાણનો તફાવત સર્જાય છે, કારણ કે પૃથ્વી પર જે સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યપ્રકાશના કિરણો પહોંચે એટલે તેમાંથી એનું પરાવર્તન થાય, એના કારણે જમીન ગરમ થાય અને પાણી પણ ગરમ થશે. તો આ રીતે આ જે બધા ઘટકો છે એ કોઈક ને કોઈક રીતે, કંઈક અંશે આ પૃથ્વી પર સજીવનું જીવન ટકાવી રાખવા માટે ભાગ ભજવે છે. ચાલો, તો વરસાદ છે એના વિશે આપણે પછી આગળ વધીએ. આભાર.